સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ કમાલ ગલી પાસે ચોરીની ઘટના સામે આવી છે। કબ્રસ્તાન પાસે કામરથી આવેલા યુવકની એક્ટિવામાંથી અજાણ્યાએ ₹4 લાખની રોકડ રકમ ચોરી કરી હતી। સીસીટીવી ફૂટેજમાં બે નાબાલિગ બાળકો ડિક્કી ખોલી રૂપિયા કાઢતા નજરે પડ્યા છે। ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે। શહેરના ચર્ચિત ચોક બજાર વિસ્તારમાં આવેલ કમાલ ગલી નજીક ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર કબ્રસ્તાન પાસે કામરથી આવેલા એક યુવકની એક્ટિવામાંથી અજાણ્યાએ ₹4 લાખની રોકડ રકમ ચોરી લીધા હોવાની ઘટના નોંધાઈ છે। યુવકના જણાવ્યા અનુસાર તેણે રૂપિયા પોતાની એક્ટિવાની ડિક્કીના ભાગમાં મૂકીને થોડા સમય માટે નજીકના વિસ્તારમાં કામરથી ગયા હતા। આ દરમિયાન ચોરટાઓએ તેમની ગાડી નિશાન બનાવી અને ડિક્કી ખોલીને રૂપિયા ઉપાડી લીધા હતા। આ ઘટના બાદ નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે બે નાબાલિગ બાળકો એક્ટિવા નજીક આવ્યા અને થોડા સમય માવજત બાદ ડિક્કીમાંથી રૂપિયા બહાર કાઢી નાસી છૂટ્યા હતા। આ સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। હાલ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે આરોપીની ઓળખ માટે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી શરૂ કરી છે। સુરત સચિન જીઆઈડીસી પોલીસે પાલી ગામમાંથી દીપક કુમાર ચિરંજીવી જૈનાને ₹40,000ના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે અંગે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટાફે ગુપ્ત માહિતીના આધારે એક મહત્વપૂર્ણ કામગીરી કરતા પાલી ગામ વિસ્તારમાંથી ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલી કિસમને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી ₹40,100ના મૂલ્યનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે। આરોપીની ઓળખ દીપક કુમાર ચિરંજીવી જૈના તરીકે થઈ છે। પ્રાપ્ત વિગતો મુજબ પોલીસને માહિતી મળી હતી કે પાલીગામ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે। તેના કારણે સચિન જીઆઈડીસી પોલીસે તુરંત જ કાર્યવાહી કરતા દીપક કુમાર ચિરંજીવી જૈનાને ઝડપી લીધો છે। પોલીસે તે પાસે તપાસ કરતા વ્યસની પદાર્થ ગાંજો મળી આવ્યો હતો। હાલમાં આરોપી વિરુદ્ધ એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેના વિશે પૂછપરછ ચાલુ છે। પોલીસે આરોપીને રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી ગાંજાની હેરાફેરી માટે ખાસ કોના સંપર્કમાં હતો। પોલીસ હવે આરોપીની તપાસ શરૂ કરી છે અને શક્ય છે કે આ કેસમાંથી વધુ નાર્કોટિક્સ નેટવર્ક બહાર આવી શકે તેમ છે। સુરતમાંથી ચોંકાવનારો ખુલાસો। ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે। રાજસ્થાની બદનામ બિશ્નોઈ ગેંગના બે સાગરીતો સહિત 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આરોપીના મોબાઈલમાંથી મળેલા 335 સ્ક્રીનશોટમાંથી કૌભાંડના તાર સીધા મ્યાનમાર સુધી જતા હોવાનું બહાર આવ્યું છે। ચેટમાં એવો પણ ખુલાસો થયો છે કે ચાઇનીઝ ગેંગ હવે પોતાનું હેડક્વાર્ટર પાકિસ્તાન ખસેડવાની યોજના બનાવી રહ્યું છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। શહેરના ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે। આ ઓપરેશનમાં રાજસ્થાની બદનામ બિશ્નોઈ ગેંગના બે સાગરીતો સહિત કુલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ માહિતી આપતા કહ્યું કે આરોપીઓના કબજામાંથી અનેક ડેબિટ કાર્ડ તથા વિવિધ બેંક ખાતાઓની સંવેદનશીલ વિગતો મળી આવી છે। આ સાથે તેમના મોબાઈલમાંથી આશરે 335 સ્ક્રીનશોટ પણ મળ્યા છે, જેના આધારે કૌભાંડના સંબંધ મ્યાનમાર સુધી જોડાતા હોવાનું સામે આવ્યું છે। છેલ્લા મળેલા ડિજિટલ પુરાવા પરથી ખુલ્યું છે કે આ સાયબર ગેંગના સંબંધ ચાઇનીઝ નેટવર્ક સાથે છે। ચેટ મેસેજમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ચાઇનીઝ ગેંગ હવે પોતાનું હેડક્વાર્ટર મ્યાનમારમાંથી ખસેડીને પાકિસ્તાન સ્થાને ખસેડવાની યોજના બનાવી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી કરી આ મહત્વપૂર્ણ કડીને પકડવામાં સફળતા મેળવી છે। પોલીસ હાલ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં વધુ મોટું જાળું ખુલ્લું પડી શકે તેમ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અને એની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યો બે સુરત શહેર ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટલમાં રોકાયેલ છે। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશનની જનતા હોટલમાં રેડ કરતા સાગર ભગીરથ બિશ્નોઈ અને રામ સ્વરૂપ શિવનાથરાય બિશ્નોઈ આ બંને રાજસ્થાનના વડોદરા જિલ્લાના રહેવાસી છે। એ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા। આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ 8 મોબાઈલો મળી આવ્યા, ડેબિટ કાર્ડ 3 મળી આવ્યા, જે સિમ કાર્ડ, કેશ, પછી અલગ અલગ બેંકોના એકાઉન્ટ્સની ડિટેલ
અને એમના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટમાં 335 જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા. એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી એક ગાબુ સંજય રામજીભાઈનાને પણ ધરપકડ કરવામાં આવી છે. આ જ કેસમાં આ લોકોની પૂછપરછ કરતા આ બંને ફલોદી રાજસ્થાનના રહેવાસી છે. રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસેથી બેંક કીટો ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા. આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ જતા હતા. રાજસ્થાન ખાતે લઈ જઈ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે બિસ્મય બંને એ ત્યાંથી ચાઇનીઝ લોકોના મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા. ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા. આ લોકોના એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં આવતી. આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો આ ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા. આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે. આંગળીયા પેઢીથી ડાર્ક વેબથી એ લોકો એના યુએસડીટી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ જોવામાં આવ્યા તો એનસીસીઆરપી પોર્ટલ ઉપર 194 બેંકોના અલગ અલગ એકાઉન્ટો આમની પાસે. અમદાવાદ ખાતે થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ નશ્વર દેહને તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે સુરતના ડોક્ટર દંપતીના મૃતદેહ સુરત લવાયા છે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રે કરેલી વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે નિયુક્ત અધિકારીઓ મૃતકના સ્વજનો સાથે મૃતદેહ લેવા માટે ગયા હતા. પ્રત્યેક મૃતદેહને લાવવા માટે એમ્બ્યુલન્સ, પોલીસની ગાડી તેમજ મૃતકના સ્વજનો માટે અલાયદી ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેરના અડાજણ ખાતે રહેતા શાહ દંપતી ડોક્ટર અમિતા શાહ અને ડોક્ટર હિતેશ શાહના ડીએનએ સેમ્પલિંગ મેચ થતા અમદાવાદ સિવિલથી એમ્બ્યુલન્સ મારફતે તેમના પાર્થિવ દેહને સાંજે 5 વાગ્યે સુરત તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા. ડીએનએ સેમ્પલ મેચિંગથી લઈને અંતિમ સંસ્કાર સુધીની પ્રક્રિયામાં જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ મૃતકોના પરિજનો સાથે સહાનુભૂતિપૂર્વક ખડેપગે રહ્યા હતા. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ જવાનો તથા પરિવારજનોએ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કર્યા હતા. સુરતમાં વધુ એક રત્ન કલાકારનો આપઘાત. નોકરી ગુમાવ્યા બાદ બેરોજગાર બનેલા કેવલ મકવાણાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. ઝેરી દવા પીધા બાદ સારવાર માટે 3 હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આખરે સિવિલ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. શહેરના રત્ન ઉદ્યોગને ફરીથી એક દુઃખદ ઘટના કંપાવી ગઈ છે. વરાછા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવક કેવલ બાબુભાઈ મકવાણાએ ઘરમાંથી હાર માની આપઘાત કર્યો છે. મળતી માહિતી મુજબ કેવલે ઝેરી દવા પીધા બાદ સારવાર માટે 3 હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આખરે સિવિલ હોસ્પિટલમાં તેનું મોત થયું. કેવલ મકવાણા રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે હમણાં સમયમાં નોકરી ગુમાવવાની ઘટના પછી તેઓ તણાવમાં આવી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આર્થિક સકડામણ અને રોજગાર ગુમાવવાના દુઃખમાં તેમણે આ પગલું ભર્યા હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. વરાછા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકના પરિવારજનોના નિવેદન લઈ સમગ્ર ઘટનાક્રમની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. નમસ્કાર, હું છું ભાવેશ કા. હીરા ઉદ્યોગની મંદી હજુ કેટલાના ભોગ લેશે. આજે ફરીવાર એક 22 વર્ષના યુવાન રત્ન કલાકારે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. વરાછા વિસ્તારની આ ઘટના છે. માતાવાડી ખાતે કેવલ બાબુભાઈ મકવાણા નામના યુવાને ઝેરી દવા ખાઈ અને આપઘાત કર્યો છે. પરિવારના સ્વજનો સાથે વાત કરતા આર્થિક તંગી, નોકરી છૂટી જવાના કારણે અને આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા થઈ હોય એવું અમને આશંકા છે. સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ જે આત્મહત્યા થઈ રહી છે એને રોકવા માટે જલ્દીમાં જલ્દી જાગો. રત્ન કલાકારોને, હીરા ઉદ્યોગમાં કામ કરતા આર્થિક રીતે પીસાતા રત્ન કલાકારોને બચાવો. ઉદ્યોગકારોને પણ વિનંતી છે, તમારે ત્યાં કારીગર કામ કરતો હોય એને છૂટા ન કરો. આર્થિક રીતે જે લોકો ફસાય છે અને આર્થિક સંકળામણનો જે સામનો કરે છે એને બચાવવા માટે સરકારે આગળ આવવું. નમસ્કાર.
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ ભટાર વિભાગ દ્વારા ઉમા ભવન હોલ ખાતે રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. માનવ સેવાના આ કાર્યમાં 100 યુનિટ રક્ત એકત્રિત કરી આ મંડળે એક ઉમદા સેવા યજ્ઞ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ ભટાર વિભાગ દ્વારા આજે ઉમા ભવન હોલ ભટાર ખાતે રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં સુરત રક્તદાન કેન્દ્ર દ્વારા આયોજકો અને કાર્યકરોના પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા હતા. તેમણે સમાજના દરેક સભ્યને આવા માનવસેવી કાર્યોમાં જોડાવાની અને પ્રેરણા લેવાની અપીલ પણ કરી હતી. કેમ્પમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજન પટેલને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ અનિવાર્ય કારણોસર તેઓ હાજર રહી શક્યા ન હતા. કાર્યક્રમમાં કોર્પોરેટર શ્રી હિમાંશુભાઈ રાહુલજી અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલે હાજરી આપીને રક્તદાતાઓ અને યુવાનોનું મનોબળ વધાર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગયા દિવસો દરમિયાન અમદાવાદ ખાતે થયેલા દુર્ઘટનાગ્રસ્ત વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પવા રક્તદાન કરવામાં આવ્યું હતું, જે આ સેવા કાર્યને વધુ સઘન અર્થ આપે છે.